અને હવે આગળ વાત કરીએ તો પાટણની ઉત્તર ગુજરાત વીજ કંપનીની પાટણ ઓફિસની વિજિલન્સ દ્વારા રેડ પાડવામાં આવી છે। સાંતલપુર તાલુકાના 5થી વધુ ગામડાઓમાં વીજ ચેકિંગ દરમિયાન રહેણાંક અને કોમર્શિયલમાં અનેક ગેરરીતિઓ પકડાઈ હતી। વીજ ચોરીમાં 12 જેટલા વીજ વપરાશકારો તેમજ 24 વીજ થાંભલામાં આંકડી મારી વીજ ચોરી કરતા પકડાયા હતા। વહેલી સવારે 21 ટીમોએ અલગ અલગ જગ્યાએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। તો સાંતલપુર તાલુકાના 5થી વધુ ગામડાઓમાં વીજ ચેકિંગ હાથ ધરાયું હતું, જેના કારણે વીજ ચોરોમાં ફફડાટ ફેલાયેલો જોવા મળ્યો। ચેકિંગ દરમિયાન રહેણાંક અને કોમર્શિયલમાં અનેક ગેરરીતિ ઝડપાઈ છે। તો 12 જેટલા વીજ વપરાશકારો વીજ થાંભલામાં આંકડી મારી અને વીજ ચોરી કરતા ઝડપાયા છે। વહેલી સવારે 21 ટીમોએ અલગ અલગ જગ્યાએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા અલ્કેશ। વહેલી સવારે 21 ટીમોએ અલગ અલગ જગ્યાએ સર્ચ કર્યું હતું, શું વિગતો બહાર આવી રહી છે? કૃષ્ણા, ચોક્કસ ઉત્તર ગુજરાત વીજ કંપનીમાં ફરિયાદો આવતી હતી કે ગામડાઓમાં વીજ ચોરી થઈ રહી છે, એને લઈને વિજિલન્સ ટીમ ગઈકાલે વહેલી સવારે 5 વાગે સાંતલપુર તાલુકાના કેટલાક ગામડાઓમાં ત્રાટકી હતી અને લગભગ વીજ ચોરીના 12 જેટલા એમને વીજ કનેક્શન મળ્યા હતા, તેમજ 24 વીજ થાંભલા ઉપરથી આંકડી મારીને જે રીતે ચોરી કરાતી વીજ ચોરી એને લઈને લગભગ 21 ટીમો હતી અને 9.50 લાખ રૂપિયાનો દંડ વીજ ચોરોને આપવામાં આવ્યો। આમ જે વીજ ચોરી થતી હતી એની સામે ખૂબ મોટી કડક કાર્યવાહી કરવામાં આવી છે। જી કૃષ્ણા। જી આભાર અલ્કેશ, માહિતી આપવા માટે।